નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના નવા વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પોલીસ કોન્સ્ટેબલના ફોર્મ એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર ભરાવાના શરૂ થવાના હતા. તે શું ક્યારે શરૂ થશે અને શું શરૂ થઈ ગયા કે હવે થશે તેના વિશે આજની સંપૂર્ણ માહિતી જોઈશું. તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં તમને મળી રહેશે. તો વિડીયોને છેલ્લા સુધી બન્યા રહેજો અને વિડીયોમાં તમે નવા હો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી દો, ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને અત્યારે તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા. તો ચલો હવે આપણે આગળ વિડીયો ચાલુ કરીએ. તો કે બધી જ ભરતીને લગતી અપડેટ માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. એટલે કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના ઓગસ્ટ મહિનામાં ફોર્મ ભરાવાના શરૂ. તો કે આપણને જ્યારે પોલીસ કોન્સ્ટેબલના ફોર્મ ભરાતા હતા ત્યારે 10 મે 2024ના રોજ હસમુખ પટેલ સરે આપણે ટ્વિસ્ટ કરીને જાણ કરી હતી કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લોકરક્ષક તથા PSI બંનેની અરજી ફરી મંગાવવામાં આવશે, જ્યાંથી શૈક્ષણિક લાયકાત ઉંમર વગેરે કોઈપણ કારણોસર અરજી ન કરી શકે ઉમેદવાર તે વખતે લાયક હશે તો અરજી કરી શકશે. એટલે કે અત્યારે ઓગસ્ટ મહિનો ચાલુ થઈ ગયો છે. આમ જોવા જઈએ તો આજે ઓગસ્ટ મહિનાની પણ 13 તારીખ થઈ ગઈ છે અને ઓગસ્ટ મહિનાનો એટલે કે અડધો ઓગસ્ટ મહિનો પૂરો પણ થઈ ગયો છે. તો એટલે કે હવે ટૂંક સમયની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર આપણે આવી જશે. તો કે અત્યારે હવે સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરવાના શરૂ થઈ જશે, જેથી કેટલાક વિદ્યાર્થી મિત્રો હજુ સુધી વાટ જોઈને બેઠા છે. તો તે મિત્રો માટે સારા સમાચાર છે, જેથી તે મિત્રોએ ડોક્યુમેન્ટ તમામ પ્રકારના તૈયાર રાખવા જોઈએ. જેથી કે કારણ કે PSI માટે 4,53,000 જેટલા ફોર્મ ભરવાના છે. લોકરક્ષણ માટે 9,83,000 ફોર્મ અરજી મળી છે. એટલે આટલી બધી અરજી મળી છે અને જો હજુ સુધી પણ અરજી મળવાની બાકી છે, કારણ કે હવે ટાઈમ કેટલો આપે શું ખબર, તે માટે અત્યારથી જ તમારે ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જોઈએ અને ફોર્મ ભરવાના શરૂ થાય ત્યારે ફોર્મ ભરાવી દેવા જોઈએ. જે મિત્રોના ફોર્મ ના ભરવાના હોય તે તો કયા મિત્રો માટે કયું ફોર્મ જોઈશે અને શું ડોક્યુમેન્ટ જોઈશે તે હું તમને વિગતવાર જણાવી દઉં. તો કે કોન્સ્ટેબલમાં ફોર્મ ભરવા માટે આટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખજો. જેથી સૌપ્રથમ વાત કરીએ તો કે OBC, SC/BC અન્ય પછાત વર્ગોના ઉમેદવારો માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તે વાત કરીએ. તો કે સૌપ્રથમ તો કે ધોરણ 12માંની માર્કશીટ અપલોડ કરવાની છે, તે માટે તૈયાર રાખવી. વધારે ભણેલ હોય તો તેની માર્કશીટ, જાતિનો દાખલો, કાસ્ટ સર્ટિફિકેટ, નોન ક્રિમિનલ અનામત માટેનું સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઈમેલ ID અને મોબાઈલ નંબર. અને જો બાકીના હોય તો કે CCનું સર્ટિફિકેટ જો હોય તો, ના હોય તો ચાલશે. એટલે કે જો CCનું સર્ટિફિકેટ હોય તો જ, પછી NCCનું સર્ટિફિકેટ જો હોય તો, સ્પોર્ટ રમતગમતના સર્ટિફિકેટ હોય તો, વિધવા મહિલા પ્રમાણપત્ર જો હોય તો, માજી સૈનિક ઓળખ કાર્ડ જો હોય તો, રક્ષા શક્તિ યુનિવર્સિટી NFSU યુનિવર્સિટી કોર્સ કરેલ હોય તો સર્ટિફિકેટ. જો આટલા હોય તો જ આટલા અપલોડ કરવા જરૂરી છે, જેથી તમને પણ ફાયદો થાય છે આગળ જતાં. પરંતુ ઓલા 6 જણાવ્યા તે તો ફરજિયાત જોઈએ જ છે. હવે આપણે વાત કરીએ તો કે જનરલ કેટેગરી અથવા બીજા રાજ્યના ઉમેદવારો માટે. તો કે ધોરણ 12માંની માર્કશીટ, પછી વધારે ભણેલ હોય તો તે માર્કશીટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઈમેલ ID અને મોબાઈલ નંબર. આ તો ફરજિયાત આટલું તો જોઈશે તે વિદ્યાર્થીઓને પણ. અને જો બાકી હોય તો ના હોય તો ચાલે એવું તો CC સર્ટિફિકેટ, NCC સર્ટિફિકેટ, સ્પોર્ટ રમતગમતના સર્ટિફિકેટ, વિધવા મહિલા પ્રમાણપત્ર જો હોય તો, માજી સૈનિક ઓળખ કાર્ડ જો હોય તો, રક્ષા યુનિવર્સિટી FSU યુનિવર્સિટીમાં કોર્સ કરેલો હોય તો તે સર્ટિફિકેટ. તો આટલા સર્ટિફિકેટ જો હોય તો, બાકી ના હોય તો ચાલે. તો આટલા ડોક્યુમેન્ટ જનરલના વિદ્યાર્થીઓ માટે તૈયાર રાખવા અને બીજા રાજ્યોમાં જે ઉમેદવારો હોય તો તેના માટે પણ આટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા. તો હવે આપણે આગળ જોઈએ તો હવે આપણે વાત કરીએ કે આગળ બીજી EWS સર્ટિફિકેટ. EWS છે તો આર્થિક રીતે નબળા ઉમેદવારો માટેની. તો કે ધોરણ 12માંની માર્કશીટ, જો વધારે ભણેલ હોય તો તેની માર્કશીટ, તેમના માટે જાતિનો દાખલો, કાસ્ટ સર્ટિફિકેટ, EWS સર્ટિફિકેટ, અનામત માટેનું સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઈમેલ ID અને મોબાઈલ નંબર. જો આટલા ડોક્યુમેન્ટ ફરજિયાત જોઈએ છે. જો બાકીના હોય તો CC સર્ટિફિકેટ, NCC સર્ટિફિકેટ, સ્પોર્ટ રમતગમતના સર્ટિફિકેટ જો હોય તો, વિધવા મહિલા પ્રમાણપત્ર, માજી સૈનિક ઓળખ કાર્ડ, રક્ષા શક્તિ. તો હવે વાત કરીએ કે NC અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે. તેમના માટે પણ ધોરણ 12માંની માર્કશીટ ફરજિયાત. વધારે ભણેલ હોય તો માર્કશીટ, જાતિનો દાખલો, કાસ્ટ સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ઈમેલ ID અને મોબાઈલ નંબર. આટલા તો ફરજિયાત જરૂરી છે. બાકીના તો હોય તો CC સર્ટિફિકેટ, NCC, સ્પોર્ટ રમતગમત માટે, વિધવા મહિલા પ્રમાણપત્ર, માજી સૈનિક ઓળખ કાર્ડ, રક્ષા શક્તિ યુનિવર્સિટી NFSUમાં
કોર્સ કરેલો હોય તો તે સર્ટિફિકેટ, તો આટલા સર્ટિફિકેટ જો હોય તો જરૂરી છે, બાકી ના હોય તો ચાલે. હવે આપણે આગળ વાત કરીએ તો કે બીજા માટે, તો કે એસટીના ઉમેદવારો માટે વાત કરીએ તો કે એસટી યુનિવર્સિટી એટલે કે જનજાતિ ઉમેદવારો માટે ધોરણ 12ની માર્કશીટ, વધારે ભણેલ હોય તો માર્કશીટ, જાતિનો દાખલો, કાસ્ટ સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આટલા તો તેમાં પણ ફરજિયાત છે. બાકીના હોય તો એનસીસી સર્ટિફિકેટ, રમતગમત સમય, તો બાકીના હોય તો જ, બાકી એવું નથી ફરજિયાત જોઈએ તો આપણે આજના વિડીયોમાં બસ આટલું જ જોયું. જે વિદ્યાર્થી મિત્રોને અત્યારે ટૂંક સમયની અંદર ફોર્મ ભરવાના શરૂ થઈ જશે તો આટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખો અને ફોર્મ ભરવાના શરૂ થશે એટલે આપણા યુટ્યુબ ચેનલ પર સૌપ્રથમ નોટિફિકેશન આવી જશે. તો અત્યારે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી સૌપ્રથમ આપણે યુટ્યુબ ચેનલ પર નોટિફિકેશન આવશે. તો અત્યારે વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો બસ આભાર. જય હિન્દ, જય ભારત મિત્રો.